નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રકરણ 5 એમાં હવે આપણે 8 માર્કના જે મોટા દાખલા છે એની શરૂઆત કરીએ છીએ. આજે પહેલો દાખલો ગણાવું છું. ખાસ ધ્યાન આપજો. એક દાખલો વ્યવસ્થિત સમજી લેશો તો પછી કોઈ તકલીફ નહીં પડે. હું જે 2-4 સૂચનો કરું છું એ ખાસ સાંભળજો અને પછી આગળ ગણતરી કરજો. સ્વાધ્યાય 5માં દાખલા નંબર 8 પેજ નંબર 208 ઉપર જો ચોપડી તમારી પાસે હશે, ચોપડી કાઢો એટલે ખ્યાલ વધારે આવશે. આભા અને બીના 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. જો અહીંયા ખાસ આ ધ્યાન રાખજો કે જૂનું પ્રમાણ આપેલું છે 2:1 અને 31/3/17 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. પાકા સરવૈયાની વિગતો આપી છે કે મૂડી ખાતા આભા 80,000, બીના 60,000, સામાન્ય અનામત 18,000, કારીગર વળતર અનામત 4500, રોકાણ અનામત 1500, લેણદારો 28,000, દેવી હુંડી 12,000. આ રીતે 2,04,000 રૂપિયા ટોટલ થાય છે. અને એવી જ રીતે મિલકત લેણા બાજુ પાઘડી આપી છે 18,000, જમીન મકાન આપ્યું છે 72,000, યંત્રો આપ્યા છે 40,000, સ્ટોક 36,000, દેવાદારો 24,000 છે. એમાંથી ગાલખાદ અનામત 2,000 એટલે 12 આપ્યા છે 22,000, રોકાણો 8,000 છે, રોકડ બેંક 2,000, જાહેરાત ઝુંબેશ ખર્ચ 6,000. તો આ રીતે મિલકત લેણા બાજુ પણ 2,04,000 રૂપિયા થાય છે. હવે વધારાની જે વિગત આપી છે હવાલા જેને આપણે કહીએ છીએ, એ હવાલામાં એવું છે, પહેલો હવાલો એવું કીધું છે કે તેઓએ 1/4/2017 ઋષિલને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એમાં શરતો નીચે આપી છે એ મુજબ છે. તો હવે પહેલો હવાલો છે, પહેલી શરત છે કે ઋષિલ 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. મૂડી પણ આપી દીધી છે, એની પાઘડી પણ આપી દીધી છે. જમીન મકાનની કિંમતમાં 17,000થી વધારવાની છે. એટલે કે જમીન મકાનની કિંમત જે છે એમાં 17,000 વધારવાના છે. યંત્રની કિંમત 32,000 સુધી ઘટાડવી. જો આ હવાલામાં ખાસ ધ્યાન રાખજો. ઉપર જો તમે યંત્રની કિંમત આપી છે આપણને 40,000 અને એમ કીધું છે કે 32,000 સુધી ઘટાડવી. ઘણા 32,000 ઘટાડી દે છે, એવું નથી કરવાનું. એટલે 32,000 સુધી ઘટાડવી એટલે 32,000 કરી દેવાના, 40માંથી 32 કરી દેવાના, એટલે 8,000 રૂપિયા ઘટાડો કરવાનો છે. પછી દેવાદારો પર 10% ગાલખાદ અનામત રાખવી. નહીં ચૂકવેલ વીજળી બિલ પેટે 1,100 રૂપિયાની જોગવાઈ કરવી. ત્રણેય ભાગીદારોનું નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે 2:1:2. હવે અહીંયા જૂનું પ્રમાણ પણ આપ્યું છે, નવું પ્રમાણ પણ આપ્યું છે. એટલે હવે ખાસ આપણે ધ્યાન રાખશું કે દાખલો ગણવાનો છે અને તમને સૂચના છે કે જરૂરી આમ નોંધ લખવાની છે, બરાબર. પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું છે, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું, પ્રવેશ બાદનું પાકું સરવૈયું. અહીંયા આમનોંધ પૂછી છે, પણ મોટા ભાગે આપણે બોર્ડમાં એવું બને છે કે આમનોંધ પૂછાતી નથી. પણ આપણે પહેલો દાખલો છે અને થોડીક સમજણ પડે એટલે એ આમનોંધ લખશું. આપણે અગાઉ ચર્ચા કરી જ છે આમનોંધની પુનર્ગઠનના ચેપ્ટરમાં, એટલે એ મુજબ આપણે દાખલો ગણવાનો છે. તો સૌ પ્રથમ આપણે થોડીક ગણતરી કરવી પડશે. એ ગણતરી પહેલાં સમજી લઈએ. અહીંયા એક ધ્યાન રાખો કે જૂનું અને નવું પ્રમાણ આપ્યું છે એટલે ત્યાગનું પ્રમાણ આપણે શોધવું પડશે. એ ત્યાગનું પ્રમાણ શોધીને આપણે આગળ વધવાનું છે. તો સૌ પ્રથમ આપણે ત્યાગનું પ્રમાણ શોધીએ. તો ત્યાગનું પ્રમાણ શોધવા માટે જૂનું અને નવું જે પ્રમાણ આપ્યું છે એ પ્રમાણને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી કરશું. તો આપણને ખ્યાલ છે કે ભાગીદારનો ત્યાગ બરાબર શું છે? ભાગીદારનો ત્યાગ
આ ગણતરી છે, ખાસ ધ્યાન રાખજો. તો ભાગીદારનો ત્યાગ બરાબર છે, આપણને ખ્યાલ જ છે કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો હવે અહીંયા બે ભાગીદારો છે, એ બંનેની અલગ અલગ આપણે ગણતરી કરીએ. તો પહેલો ભાગીદાર છે આભા, તો આભાનો ત્યાગ શોધીએ. તો આભાનો ત્યાગ હવે જુઓ, આપણને જૂનું પ્રમાણ આપ્યું હતું 2:1 અને નવું પ્રમાણ છે 2:1:2. આ બે પ્રમાણ ધ્યાન રાખજો ખાસ. તો જૂનો ભાગ છે એનો 2/3 અને નવો ભાગ છે 2/5. કેવી રીતે 2 ને 5 આવ્યા એ ખબર, 3 ને 5 ખબર પડી. તો આ 2 ને 1 3 છે એટલે અહીંયા 3, અને 2 ને 2 4 ને 1 5 આ છે એટલે 5 આવશે નવો ભાગ. તો હવે આપણે જોઈએ તો ચોકડી ગુણાકાર તમને જે અનુકૂળ રહે એ રીતે પણ ચોકડી ગુણાકાર કરીએ. નાની રકમ છે એટલે અનુકૂળતા રહેશે. 5 તેરી 15, 5 દુ 10, 3 દુ 6, 4/15, 4/15 આવશે. આ થઈ વાત આભાનો ત્યાગ. હવે બીનાનો ત્યાગ શોધીએ. તો બીનાનો ત્યાગ બરાબર તો જૂનો ભાગ છે 1/3, નવો ભાગ છે 1/5, એટલે અહીંયા પણ 15, 5 × 5 અને 3 એટલે કે 2/15. હવે જુઓ તમે તો ત્યાગનું પ્રમાણ આવશે 4:2. 4/15 અને 2/15 એટલે કે 4:2 એટલે કે 2:1. ત્યાગનું પ્રમાણ આવ્યું. હવે ભાગીદારો વચ્ચે પાઘડી જે છે એ ત્યાગના પ્રમાણમાં વેચી દેવાની છે. કઈ પાઘડી? જે નવો ભાગીદાર પાઘડી પેટે જે 24,000 લાવે છે, કુશલ એ તો ઋષિલ જે 24,000 પાઘડી પેટે લાવે છે એ આપણે વેચી દેવાના છે. હવે પાઘડી આપણે ત્યાગના પ્રમાણમાં વેચીએ છીએ. તો જુઓ, બે ભાગીદાર છે, એમાં આભાના ભાગની પાઘડી અને બીનાના ભાગની પાઘડી. બરાબર, ત્યાગનું પ્રમાણ આપણને ઉપર આપ્યું છે. તો સૌ પ્રથમ આભાના ભાગની પાઘડી. તો જો હવે નવો ભાગીદાર જે ઋષિલ છે એ આપણને પહેલા હવાલામાં જ કીધું છે 24,000 રૂપિયા લાવે છે. તો આ 24,000 રૂપિયાને 2:1 પ્રમાણમાં વેચો, ત્યાગના પ્રમાણમાં. તો અહીંયા આવશે 16,000 રૂપિયા. હવે બીનાના ભાગમાં જુઓ તો બીનાના ભાગની પાઘડી.
તો 24,000 ગુણ્યા 1/3 એટલે 8,000. તો આ રીતે બેયના ભાગે પાઘડી આવશે. હવે અહીંયા ગણતરી પૂરી થઈ ગઈ. હવે સ્ટેપ છે, ધ્યાન રાખો, હું જે બોલું એ સમજજો, ખાસ ધ્યાન આપવાનું છે, કારણ કે જેટલું વ્યવસ્થિત આ દાખલો સમજશો એટલી મજા આવશે. હવે સૌ પ્રથમ આપણે ધ્યાન એ રાખવાનું છે કે કેટલા ખાતા બનાવવાના છે. આમ નોંધ લખવાની છે. 4 ખાતા ફિક્સ જ હોય છે. અહીંયા આમ નોંધ લખવાની છે. તો આમ નોંધ માટેના જો મેં ખાના દોરીને રાખ્યા છે, સમયનો બચાવ થાય એટલા માટે. તો દાખલા નંબર 8 બરાબર, આભા અને બીનાની પેઢીની આમ નોંધ. તો આમ નોંધ આપણે જે લખી અગાઉ એ જ રીતે લખવાની છે. એમાં કોઈ નવીનતા વિશિષ્ટતા નથી, પણ એમાં ઉપર નીચે થઈ જાય, આગળ પાછળ થાય તોય ચિંતા કરવા જેવી છે નહીં. ખાસ ઉતાવળ નહીં કરવાની, શાંતિથી લખવાની અને સમજવાનું છે. તો સૌ પ્રથમ આપણે ધ્યાન એ રાખવાનું છે કે જે અનામતોને આપ્યું હોય એ જૂના ભાગીદારોનો હોય છે, એટલે એ જૂના ભાગીદારોને વહેંચી દેવાનું છે. તો પહેલી આમ નોંધ આવશે, આપણે અનામતો જે આપી છે એ અનામતો વેચી દઈએ. તો એ અનામતો વેચતા આપણે જે નોંધ થાય છે એ જોઈએ તો આગળ ખ્યાલ આવશે. તો હવે પહેલી આમ નોંધ જે અંદર અનામતો આપી છે, 3 અનામત છે. સામાન્ય અનામત, કારીગર વળતર અનામત અને રોકાણ અનામત. આ ત્રણેયને વહેંચી દઈએ. ત્રણેય ભાગીદારોને એમના જૂના પ્રમાણમાં વહેંચવામાં આવશે. તો સૌ પ્રથમ પહેલી આમ નોંધ જુઓ. તો પહેલી આમ નોંધમાં સામાન્ય અનામત 18,000 છે. 2:1 જે પ્રમાણ છે એ મુજબ વેચીએ. તો અનામતની આપણને ખબર છે, જમા બાકી હોય તે બંધ કરવાનું છે, એટલે ઉધાર થશે. અહીંયા સામાન્ય અનામત ખાતે ઉધાર જે રકમ આપી છે અંદર એ જ 18,000, અને તે આભાના મૂડી ખાતે અને તે બીનાના મૂડી ખાતે. તે આભાના મૂડી ખાતે 18,000 જમા, 18,000 નહીં થાય, 2:1 મુજબ જોઈએ તો 12,000 અને 6,000 આવશે. અહીંયા 12,000 આવશે. તે બીનાના મૂડી ખાતે જમા 6,000. હવે આ રીતે આપણે નોંધ કરવાની છે. તો હવે આ એક નોંધ થઈ. બાબત જે હું નહીં લખું જગ્યાના અભાવે, અને સમય આપણો બચે એટલે આપણે બાબત જે બોલી દઈશ ખાલી કે સામાન્ય અનામત જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી તેના આ પહેલી આમ નોંધ થઈ ગઈ. હવે બીજી આમ નોંધ, કારીગર વળતર અનામત. જે પણ વેચાશે કારીગર વળતર અનામત છે એ આપ્યું છે આપણને 4500. 2:1 મુજબ એને પણ વેચવાનું છે. અહીંયા આમ નોંધ આની આ જ થશે, નામ બદલાઈ જશે, ખાલી બીજું કંઈ નહીં થાય. તો શું થશે, સામાન્ય અનામત હતું એને બદલે કારીગર વળતર અનામત ખાતે ઉધાર 4500. તે આભાના મૂડી ખાતે જમા 3,000. 2:1 મુજબ તે બીનાના મૂડી ખાતે જમા 1,500. 3:2 મુજબ આપણે વેચ્યા. હવે
આગળ આપણે બાબત જે બોલીએ તો બાબત જે લખવાનું, કારીગર વળતર અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી તેના હવે આગળ જઈએ. ત્રીજી આમનોંધ, ત્રીજું છે રોકાણ અનામત. એ પણ 1500 રૂપિયા છે. તો એ રોકાણ અનામત છે 1500, એ પણ વેચી દેવાનું છે. તો 1500 રૂપિયા રોકાણ અનામત છે એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચીએ તો રોકાણ અનામત ખાતે ઉધાર જમા બાકી છે. આ બધી રોકાણ અનામત ખાતે ઉધાર 1500 તે આભાના મૂડી ખાતે 1000 2:1 મુજબ જ તે બીનાના મૂડી ખાતે 500 આ રીતે નોંધ થશે. આ 3 નોંધ થઈ. હવે તમે જુઓ તો આ જમા બાજુ મૂડી દેવા બાજુ જમા બાકી હતી. હવે ઉધાર બાજુ તમે જુઓ તો ઉધાર બાજુ પર 2 બાકી આપી છે. એક પાઘડી જૂની એ પણ વેચી દઈએ છે. એ પાઘડી આપણે વેચી દઈશું. અને એ પછી જાહેરાત ઝુંબેશ છે અવાસ્તવિક મિલકત, એને વેચવાની છે. તો પહેલાં પાઘડી વેચીએ. જૂની પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચવાની છે. તો પાઘડીની કિંમત આપી છે આપણને 18,000 રૂપિયા. તો એ પાઘડી જૂની પાઘડી વેચી દેવાની છે જૂના ભાગીદારોને. તો અહીંયા હવે ઊંધી નોંધ થશે. બંને ભાગીદારોના મૂડી ખાતે ઉધાર થશે. આભાના મૂડી ખાતે ઉધાર 18,000 છે એટલે 12,000 અને 6,000 જ આવશે. અગાઉ આપણે ગણતરી કરી છે એમ. બીનાના મૂડી ખાતે ઉધાર અને તે પાઘડી ખાતે જમા 18,000 રૂપિયા. એટલે આ પાઘડીની આમ નોંધ પૂરી થઈ ગઈ. પાઘડી ખાતું અહીંયા બંધ થઈ ગયું. બાબત જેમાં લખવાનું કે પાઘડી જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વેચી તેના. હવે એવું જ એક આપ્યું છે હજી જાહેરાત ઝુંબેશ ખાતું. તો એ જાહેરાત ઝુંબેશ ખાતું આપણે જોઈએ. તો જાહેરાત ઝુંબેશ જુઓ તમે, અંદર દેખાય છે, તમને ખ્યાલ આવશે કે જાહેરાત ઝુંબેશ આપ્યું છે આપણને. છેલ્લી 6,000 રૂપિયા છે છેલ્લે મિલકત લેણા બાજુ. તો એ આમ નોંધ આપણે લખીએ. તો જાહેરાત ઝુંબેશ ખાતું જે ઉધાર છે એ જમા થશે. 6,000 છે એટલે 2:1 મુજબ વેચીએ તો 2,000 અને એટલે 4,000 ને 2,000 આવશે. 2 મુજબ વેચો તો આભાના મૂડી ખાતે ઉધાર 4,000 બીનાના મૂડી ખાતે 2,000 તે પાઘડી ખાતે જમા. આ થઈ વાત. અંદર જે વિગતો આપી હતી અનામતોને વધારો અથવા તો મિલકતોમાં અવાસ્તવિક મિલકત હોય એ વેચવાની છે. હવે હવાલાની જે અસરો આપી છે એ મુજબ આપણે હવાલા મુજબ અસર આપતા જઈએ.
તો હવે પહેલો હવાલો જો તમે, તો પહેલા હવાલામાં એવું છે કે ઋષિલ 1,00,000 મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. તો ટોટલ 1,24,000 લાવશે. તો એ 1,24,000 રોકડ ખાતે ઉધાર અને તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને મૂડી ખાતે એવી રીતે અલગ અલગ લખવા પડશે. તો છઠ્ઠી નોંધ, પહેલા રોકડ ખાતે ઉધાર 1,24,000 તે ઋષિલના મૂડી ખાતે, જે 1,00,000 મૂડી તરીકે લાવે છે એ મૂડી ખાતે જમા, અને તે જે 24,000 પાઘડી લાવ્યો તે પાઘડીના પ્રીમિયમ ખાતે લખવાનું છે. એટલે 24,000 એ કરો એટલે 1,24,000 જમા થઈ ગયા. હવે આ રકમ જે જમા થઈ એ પછી આપણને ખબર છે કે આ જે નવો ભાગીદાર પાઘડી લાવે ત્યાગના પ્રમાણમાં રોકડા લાવે એ વેચી દેવાના હોય છે બે ભાગીદારને. એ વેચી દઈએ આપણે. તો નવો ભાગીદાર જે પાઘડી લાવે છે તે 24,000 રૂપિયા ત્યાગના પ્રમાણમાં વેચી દઈએ. તો આપણે અગાઉ ગણતરી કરી જ છે. એ ગણતરીમાં તમને ખ્યાલ છે, યાદ ન હોય તો હું પાછું તમને બતાડું, કારણ કે ગણતરી તો ખાસ યાદ રાખવી પડશે. તો જો અહીંયા આપણે જોયું હતું, ગણતરી કરી હતી કે પાઘડી ત્યાગના પ્રમાણમાં વેચવાની છે. તો આભાની પાઘડી 24,000 ગુણ્યા 2/3 એટલે 16,000 અને બીનાના ભાગે પાઘડી હતી 8,000. તો આની નોંધ કરવાની છે. તો આની નોંધ કરીએ તો અહીંયા નોંધ થશે, આ બે જે ભાગીદાર છે એ પાઘડીનું પ્રીમિયમ ખાતું અહીંયા જમા હતું એ ઉધાર કરવાનું છે. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર ટોટલ રકમ થશે કે જે 24,000 જે લાવ્યો હતો એ જ તે હવે જૂના જે ભાગીદારો હતા એ જૂના ભાગીદારોને આપવાની છે. એટલે આભાના મૂડી ખાતે 16,000 અને 8,000 આવશે બીનાના મૂડી ખાતે. તે આભાના મૂડી ખાતે 16,000 તે બીનાના મૂડી ખાતે 8,000. આ નોંધ કરી આપણે પાઘડીની વેચણી કરી, પાઘડી જે પ્રીમિયમ તરીકે લાવ્યા હતા એ નોંધ આપણે અહીંયા દર્શાવી કરી. હવે પછીની નોંધ આવશે. પછીનો હવાલો જે છે, જમીન મકાનની કિંમત 17,000 વધારવાની છે. આપણે અગાઉ પુનઃમૂલ્યાંકનના ચેપ્ટરમાં શીખ્યા હતા એ મુજબ જ આપણે અહીંયા નોંધ કરવાની છે. તો 17,000 મિલકતની કિંમતમાં વધારો થાય છે એટલે ફાયદો થાય છે, બરાબર. અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે, બરાબર. જમીન મકાન ખાતે ઉધાર અને તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. જમીન મકાન ખાતે ઉધાર 17,000
તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 17,000નો જે ફાયદો થયો એટલે આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા લખવાનું છે. નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે. હવે આના પછી જે આપણે નુકસાન ગયું છે, ખોટ અથવા કાલકા અનામતની ગણતરી કરી છે, એ બધી નોંધ કરીએ તો એ નોંધ એક સાથે ભેગી કરીએ તોય વાંધો નહીં આવે, કારણ કે તો આપણે 3 આમ નોંધ એકની એક વારંવાર લખવી પડે નહીં એવું થશે. એટલે આપણે એ રીતે નોંધ કરીએ છીએ. તો એક પછી એક હવે જોઈએ, હું સમજાવી દઉં તમને. તો પહેલું જો યંત્રની કિંમત 32,000 એટલે 8,000 ઘટ્યા, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. જો અહીંયા નુકસાન છે એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. કેટલા એ ખબર નથી હમણાં ટોટલ, પણ જોઈ લઈએ. તે યંત્ર ખાતે જમા છે, યંત્રમાં 8,000નો ખોટ ગઈ તો એ નુકસાન છે 8,000, એટલે અહીંયા 8,000 અહીં પહેલાં લખી નાખો. હવે યંત્રમાં 8,000નું નુકસાન ગયું. પછીનો હવાલો છે કે દેવાદારો ઉપર 10% ગાલખા અનામત રાખવાની છે. તો 24,000 છે એના 10% ગણો તો 2,400 રૂપિયા થાય. તો એ 2,400માં 2,000 તો ઓલરેડી તમે ગણેલા જ છે, એટલે વધારાની ગાલખા અનામત 400 રૂપિયા જ થશે. એટલે એ આપણે લખવાની છે. તે ગાલખા અનામત ખાતે કેટલા? તો કે 400 રૂપિયા. ક્યાંથી આવ્યા? તો 2,400માંથી 2,000 બાદ કર્યા એટલે આ 400 રૂપિયા આવશે. પછી હવે પછીનો હવાલો છે, નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1,100ની જોગવાઈ કરો. એ પણ નુકસાન થાય, એટલે તે ચૂકવવાનું બાકી અથવા નહીં ચૂકવેલ ગમે તે લખો ચાલશે. તે ચૂકવવાના બાકી વીજળી ખર્ચ ખાતે 1,100 રૂપિયા. હવે કોઈ રહેતું નથી. છેલ્લો હવાલો છે એ તો ખાલી પ્રમાણ આપ્યું છે. તો હવે ટોટલ જુઓ તો આનું ટોટલ થાય છે 9,500, 8,400 અને 1,100, એટલે 9,500 રૂપિયા ખોટ ગઈ કુલ આ વ્યવહારના કારણે, ત્રણેય વ્યવહારના કારણે. એટલે નુકસાન ગયું, મિલકતમાં ઘટાડો થયો, એવું ગમે તે કહેવાય. હજી એક આમ નોંધ લખવાની છે, પણ એ આમ નોંધ આપણે અત્યારે લખી નહીં શકીએ. પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીને જ લખાય, એટલે એ બાકી રાખીએ છીએ. જ્યારે લખવાની થાય ત્યારે હમણાં તમને પછી સમજાવું છું કેવી રીતે ક્યારે લખવાની છે. એક આમ નોંધ આવશે છેલ્લે. એ જો ફાયદો હોય, આપણે જોયું હતું પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું ત્યારે ફાયદો હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કરવાનું છે અને મૂડી ખાતે ભાગીદારોના જમા કરવાનું. અને જો ખોટ ગઈ હોય તો ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવાનું છે અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરવાનું છે. તો હવે 4 ખાતા બનાવવાના થાય. 4 ખાતા કેવી રીતે બનાવવા એવું ખાસ તમને કહું, એ ધ્યાન રાખજો. અહીંયા આ 4 ખાતા મેં દોરીને રાખ્યા છે ટાઈમના અભાવે. તો હવે તમારે એ ધ્યાન રાખવાનું છે. જો પહેલું પુનઃ મૂલ્યાંકન ખાતું આવશે, આ ક્રમ યાદ રાખજો. પુનઃ મૂલ્યાંકન ખાતું અહીંયા જ બનાવવાનું. બીજું ભાગીદારોના મૂડી ખાતા, અને અહીંયા આમ આ રીતે સામસામા પાને દાખલો ગણવાનો. પછી ત્રીજું રોકડ બેંક ખાતું, અને ચોથું કે પ્રવેશ બાદનું 1/4/17ના રોજનું પાકું સરવૈયું છે. આ ક્રમ ખાસ જાળવવાના છે. તો હવે પુનઃ મૂલ્યાંકન ખાતું ને એ રીતે હવે આપણે ગણતરી કરીએ તો ખતવણી કરવાની છે. પણ અહીંયા વિગત મેં થોડીક બાકી રાખી છે. નામ નહીં લખવાનું. અહીંયા ઉધાર, અહીંયા જમા. હવે અહીંયા નામ આવશે 3 ભાગીદારના. તો એમાં
આભા, બીના અને નવો ભાગીદાર જે હતો એ ઋષિલ છે, એટલે ઋષિલ, બરાબર. એટલે એ 3 ભાગીદાર છે. એવી જ રીતે અહીંયા પણ આવશે વિગત, આભા, બીના અને આ ઋષિલ, 3 ભાગીદારના નામ લખવાના છે. હવે દાખલો ખાસ ધ્યાન આપો, હું કહું એ સમજજો. હું સ્ટેપ બોલું છું એ મુજબ જ દાખલો ગણશો ને તો તમારે હાવ ઇઝી પડશે. ફિક્સ જ છે જગ્યા, તમારે એ જ રીતે ગણવાનું, તો ક્યાંય કોઈ મુશ્કેલી પડશે નહીં. સૌ પ્રથમ આપણે મૂડી ખાતાની જે બાકી આપી હોય એ લખી નાખવાની છે. મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા. હવે જો બાકીમાં 2 ભાગીદારની જ બાકી હશે, આભા અને બીના. તો આભાની 80,000 છે અને બીનાની 60,000 છે. આ 80,000, આ 60,000. અહીંયા ઋષિલમાં ડેશ કરવાનું છે, કારણ કે ઋષિલ છે એ ભાગીદાર છે નહીં, એટલે એની બાકી ન હોય. એ જ્યારે લાવશે ત્યારે એની નોંધ કરવાની છે. હવે રોકડ ખાતાની બાકી, જો રોકડ બેંકની આપી હશે તો રોકડ બેંકની બાકી 2,000 રૂપિયા છે. તો રોકડ અને બેંક ખાતામાં, અને રોકડની મોટા ભાગે રોકડ ખાતાની ઉધાર બાકી જ હોય, પણ બેંક હોય તો જમા બાકી હોઈ શકે, કારણ કે કોઈ દિવસ આવે એની કરતાં વધુ રકમ જાય નહીં. આટલી વિગત લખી નાખો. ખાના વ્યવસ્થિત દોર્યા હોય તોય તમને 1-2 માર્ક મળી જશે. આપણે 1-2 માર્ક નથી લેવાના, પણ આપણે તો પૂરા માર્ક આવે એવી જ ગણતરી કરવાની છે, પણ આ તો ઇઝી પડશે. હવે જે આપણે આમનોંધ લખી હતી એ મુજબ ખતવણી કરવાની છે. પછી બાકીની હું વિગત સમજાવું છું. તો જો સામાન્ય અનામત ખાતે ઉધાર અને આભાના અને બીનાના મૂડી ખાતે જમા, તો એ મૂડી ખાતામાં જમા બાજુ લખવાના છે. આપણે ખતવણી 11માં શીખ્યા હતા એ જ મુજબ છે. તો અહીંયા સામાન્ય અનામત ખાતે, બરાબર. તો હવે 12,000 આભામાં છે અને બીનામાં છે 6,000. અહીંયા ડેશ આવશે. પછી એવી જ રીતે બીજી આમનોંધ છે. એ બીજી આમનોંધમાં જો કારીગર વળતર અનામત ખાતે ઉધાર 4500, તે આભાના બીનાના મૂડી ખાતે જમા છે, એટલે ત્યાં લખો કારીગર વળતર અનામત. ત્યાં 3,000 અને 1,500. અને ત્રીજું પણ એવું છે, રોકાણ અનામત. તો આ રોકાણ અનામતમાં પણ 1,000 અને 500 આવશે. કુલ 1,500 છે, પણ એ 2:1 મુજબ વેચીએ એટલે એ રીતે આવશે. હવે ઊંધી વિગત છે. તો ચોથી આમનોંધમાં આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર ને પાઘડી ખાતે જમા છે. તો અહીંયા બેયનું ખાતું ઉધાર થાય છે, એટલે અહીંયા લખવાનું છે પાઘડી ખાતે 12,000 અને 6,000 જ આવશે, ઋષિલમાં ન આવે. હવે 5મી આમનોંધમાં પાછું પાઘડીની જે રકમ હતી, આભાના મૂડી ખાતે ઉધાર, બીનાના મૂડી ખાતે ઉધાર, તે જાહેરાત ઝુંબેશ ખાતે આવશે. આપણે અહીંયા મેં ભૂલથી પાઘડી ખાતે લખ્યું હતું જાહેરાત ઝુંબેશ, એટલે અહીંયા જાહેરાત ઝુંબેશ ખાતે 4,000 અને 2,000. હવે પછીની નોંધ છે, એમાં ઋષિલ જે નવો ભાગીદાર છે રોકડ લાવે છે, એટલે રોકડ ખાતે ઉધાર 1,24,000 છે. તો એ રોકડ ખાતાની ઉધાર બાજુ લખવાનું છે 1,24,000, પણ આપણે અહીંયા લખશું ઋષિલના મૂડી ખાતે
1,24,000 છે એ પાઘડીના પ્રીમિયમ ખાતે, એટલે 1,24,000 છે એ રોકડા આવ્યા. હવે તે ઋષિલના મૂડી ખાતે જમા છે એટલે ઋષિલના મૂડી ખાતામાં જમા કરો. અહીંયા લખવાનું છે રોકડ ખાતે અને ઋષિલના ખાતામાં 1,00,000 રૂપિયા લખવાના છે જે અત્યાર સુધી નહોતા આવ્યા. હવે 24,000 રૂપિયા જે પાઘડીના આવ્યા છે પ્રીમિયમ એની અહીંયા નોંધ થશે નહીં, પણ એની પછીની નોંધમાં જે પાઘડીનું પ્રીમિયમ આપણે ઉધાર કર્યું તે આભાના બીનાના મૂડી ખાતે જમા થાય છે. એટલે અહીંયા લખો પાઘડીના પ્રીમિયમ ખાતે, પાઘડીના પ્રીમિયમ ખાતે 16,000 અને 8,000 જે 2:1 ત્યાગના પ્રમાણમાં આપણે લખી. હવે જે જમીનની કિંમતમાં વધારો થયો 17,000 રૂપિયા તેની નોંધ કરીએ. તો જમીનની કિંમતમાં વધારો થયો એટલે જમીન મકાન ખાતે ઉધાર, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એટલે પહેલાં અહીંયા પુનઃમૂલ્યાંકન ખાતું છે, અહીંયા લખી નાખું ફાયદો થયો જમીન મકાન ખાતે 17,000 અને પાકા સરવૈયામાં જમીન મકાન લખો. આ રીતે અત્યારે હાલ પૂરતું લખીએ છીએ. પછી તમારે ડાયરેક્ટ જ લખવાનું છે 72,000 જે કિંમત આપી હતી અને વત્તા વધારો થયો 17,000 એટલે 89,000 રૂપિયા જમીન મકાનની કિંમત થઈ ગઈ. પછી પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આપણે 3 એન્ટ્રી એક સાથે પહેલા લખી નાખીએ. યંત્ર ખાતે 8,000 રૂપિયા, પછી ગાલખાદ અનામત ખાતે, ગાલખાદ અનામત ખાતે 400, 2,400 માઇનસ 2,000 એટલે ખ્યાલ રહે તમને એટલા માટે. અને ચૂકવાનો બાકી વીજળી ખર્ચ અથવા સીધું વીજળી ખર્ચ ચૂકવવાનો બાકી વીજળી ખર્ચ ખાતે 1,100 રૂપિયા. હવે આ જે નોંધ છે 3 લખી એ 3ની અહીંયા નોંધ કરવી પડશે. તો પહેલાં યંત્ર ખાતું આપ્યું છે 40,000 રૂપિયા, યંત્રો 40,000 માઇનસ ઘટાડો 8,000 જે તમને કીધું ને 32,000 સુધી ઘટાડવાની એટલે એ કિંમત આવશે 32,012. પછી દેવાદારો છે બરાબર, એ દેવાદારો આપણે લખવા પડશે. તો આ દેવાદારો 24,000 માઇનસ ગાલખાદ અનામત જે 10% એટલે કે 2,400 છે એટલે 21,600 આવશે 12. અને ત્રીજું છે ચૂકવવાનું બાકી વીજળી ખર્ચ, તો એ દેવું કહેવાય. તો ચૂકવવાના બાકી વીજળી ખર્ચ 1,100. આ રીતે બધી જ એન્ટ્રી થઈ ગઈ. હવે જે વિગતો પાકા સરવૈયામાં રહી ગઈ હોય એ લખી નાખો. તો પહેલાં જો મૂડી દેવા બાજુ જુઓ તો લેણદારો છે, લેણદારો આપ્યા છે આપણને 28,000 અને દેવી હુંડી આપી છે 12,000, દેવી હુંડી 12,000. પછી હવે કોઈ વિગત નથી મૂડી દેવા બાજુ. મિલકત લેણા બાજુ જુઓ તો પાઘડી આવી ગઈ, ઉડી ગઈ, જમીન મકાન, યંત્ર, સ્ટોક આપ્યો છે. તો અહીંયા સ્ટોક આપ્યો છે 36,000, એમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, કંઈ વધઘટ થઈ નથી એટલે એ 36,000 એમને મૂકી જ દો. હવે પછી
રોકાણો છે તો રોકાણો પણ એમનેમ આપણે લખી નાખીએ. રોકાણો 8,000, કારણ કે એની કોઈ વિગત આપી નથી. હવે બધી જ વિગતો પૂરી થઈ ગઈ. તો સૌ પ્રથમ આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવું પડશે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જુઓ તો તમને ખ્યાલ આવશે કે 17,000 રૂપિયા ઉધાર જમા બાજુ છે અને ઉધાર બાજુ છે 9,500. તો 17,000 બે બાજુ લખી નાખો. હવે આ 9,500 બાદ કરો એટલે 7,500 રૂપિયા વધશે. 7,500 જે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં એના મૂડી ખાતે લઈ જવાના છે. એટલે મૂડી ખાતે આ જૂનું પ્રમાણ 2:1. તો એમાં આભા અને બીના. તો આભાના 5,000 આવશે 2 ભાગે અને 1 ભાગે 2,500 આવશે. આ રીતે 7,500ની નોંધ થાય અને એ 7,500 અહીંયા લખી નાખો. મૂડી ખાતે પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે એમાં 5,000 આભામાં અને બીનામાં 2,500. અહીંયા કંઈ નહીં આવે. હવે આ થઈ વાત મૂડી ખાતા, બરાબર. હવે બંધ કરીએ. પહેલાં પુનઃ મૂલ્યાંકન પણ એની આપણે આમનોંધ લખવાની એક બાકી રાખી હતી, તમને ખ્યાલ હોય તો મેં કીધું હતું. તો એ 10મી આમનોંધ લખવાની છે. તો એ 10મી આમનોંધમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર થશે, નફો થયો એટલે નોંધ આ રીતે થશે. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 7,500 તે આભાના મૂડી ખાતે જમા 5,000 તે બીનાના મૂડી ખાતે જમા 2,500. આ રીતે આ એક નોંધ છેલ્લી થશે. હવે આ નોંધની આપણે ખતમણી તો કરી નાખી. તો મૂડી ખાતાની બાકીઓ શોધીએ. તો મૂડી ખાતાની બાકી શોધવી હોય તો પહેલાં સરવાળો કરવો પડશે. તો મોટા ભાગે એવું જ બને કે જમા બાજુનો જ સરવાળો વધારે હોય અને એમાં નવો ભાગીદાર છે એનો સરવાળો જલ્દી થઈ જાય. એટલે આ 1 લાખ છે, અહીંયા 1 લાખ મૂકી દો, કારણ કે એની કોઈ બીજી અસર નથી. એટલે 1 લાખ રૂપિયા એ બાકી આગળ લઈ ગયા આવશે. 1 લાખ રૂપિયા ઋષિલની મૂડીની બાકી આવી મૂડી ખાતાની. હવે 2 ભાગીદાર રહ્યા, આભા અને બીના. તો પહેલાં બીનાનું જોઈએ. તો ટોટલ થશે 500, 500, 1,500, 7, 8, 8, 16 ને 2, 18, 7, 78,500 રૂપિયા થશે ટોટલ. કેટલો થાય છે? 78,500 એના ખાતામાં જમા છે અને એને 8,000 ઉપાડ્યા હતા. એટલે કે 70,500 છે એ બાકી આવી બીનાની. અને એવી જ રીતે આભાની વાત કરીએ તો આભાનો સરવાળો થશે 5 ને 6, 11 ને 12 ને 3, 15 ને 2, 17 નો 7 વધી 1, 10, 11, 1,17,000 ટોટલ થાય છે. તો એ 1,17,000 અહીં મૂકી દઈએ અને એમાંથી આ 16,000 જાય તો 1,01,000 એની મૂડી ખાતાની બાકી આવશે. હવે આ ત્રણેય જે બાકી આવી એ પાકા સરવૈયામાં પહેલાં લખી નાખવી પડશે, નહીંતર પાછું મળે નહીં. તો અહીંયા મૂડી ખાતા આભા, બીના,
અને ઋષિલ. તો આભાના આ 1,01,000, બીનાના હતા 70,500 અને 1,00,000 રૂપિયા છે એ ઋષિલના, એટલે ટોટલ 2,71,500 આવશે મૂડી ત્રણેયની. હવે રોકડ ખાતું, બેંક ખાતું બંધ કરીએ તો રોકડ બેંકની ઉધાર બાકી જ હોય તો અહીંયા 1,26,000 થાય છે આવક, અને રોકડની કોઈ જાવક છે જ નહીં. 1,26,000 એમને મૂકી જ દો, ખાલી સરવાળા કરવાના દર્શાવવાના છે. બાકી આગળ લઈ ગયા એટલે એ બાકી અહીંયા પાછી લાવવી પડશે. ઘણા આમાં લખતા નથી રોકડ બેંક, જો આ નહીં લખો તો જવાબ આવશે નહીં. 1,26,000. હવે બંને બાજુનો તમે સરવાળો કરો તો બે બાજુનો સરવાળો તમને મળી જશે. એક સરખો જ આવે તો 8 માર્ક આ રીતે આવી જશે. 600, 1, 9, 11 ને 12, 8, 10, 11, 3,12,600 આવે છે. અહીંયા પણ 3,12,600 આવી જશે. 600 આવી ગયા. 9 ને 2 11 ને 6 17 ને 18 ને 8 26 ને 6 32 નો બગડો વધી 3 ને 8 11 ને 3 14 ને 3 17 ને 2 19 2 21 2 ને 3 3,16,12,600 આવી જાય છે. આ 8 માર્કનો દાખલો છે. તમને 8 માર્ક ઇઝીલી મળી જશે. હવે આપણે બીજો દાખલો પછીના લેક્ચરમાં સમજીશું. ઘરે રહો, સલામત રહો. જય હિન્દ.